બંદરીય માંડવી શહેરમાં છેલ્લા 31 વર્ષથી આરોગ્ય ક્ષેત્ર નેત્રદીપક કામગીરી કરતી સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિટલ અને ડાયાલિસિસ સેન્ટર માંડવીના પરિસરમાં સાધુ સાધ્વીજી માટે મેડિકલની વૈયાવચ કેન્દ્રનું તારીખ 15/4 ને સોમવારના સવારના 10 કલાકે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। परम पूज्य श्री पुनीत गुणा श्रीजी महाराज साहेब અને શાસન રત્ન વિધિકાર નરેન્દ્રભાઈ નંદુ અને મેઘ નરેન્દ્રભાઈ નંદુની પ્રેરણાથી ગીતા સ્મૃતિ મધુમણી સાધુ સાધ્વીજી માટે મેડિકલી વૈયાવચ કેન્દ્ર દાતા હીરા કુંવરબેન નાનજીભાઈ ચાંપશીભાઈ શાહ પરિવારના માતબાર રકમના અનુદાનથી જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પરિસરમાં સાધુ સાધ્વીજી મેડિકલી અદ્યતન વૈયાવચ કેન્દ્ર નિર્માણ પામશે। જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણ કુમાર વાડીલાલ સંઘવીના પ્રમુખ સ્થાને તારીખ 15/4 અને સોમવારના રોજ યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં દાતા પરિવારના લક્ષ્મીચંદભાઈ નાનજી ચાંપશી શાહ, શ્રી મણિલાલ હંસરાજ ગંગર અને શાંતિલાલ કુંવરજી રાંભિયાના હસ્તે સાધુ સાધ્વીજી માટે વૈયાવચ કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવેલ હોવાનું સંસ્થાના ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। પ્રારંભમાં સંસ્થાના મંત્રી અરવિંદભાઈ શાહે નવકાર મહામંત્રના જાપ ઉવસગ્રમ અને લોગસથી વિધિ વિધાન કરેલ હતું। પ્રમુખ સ્થાનેથી સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે જન મેડિકલ સોસાયટી તરફથી ઘણા વર્ષોથી આરોગ્ય ક્ષેત્રે સાધુ સાધ્વીજીની વૈયાવચ નિઃશુલ્ક રીતે કરવામાં આવે છે। હવે દાતા રસિકભાઈ નાનજી ચાંપશીના સંયોજનથી સાધુ સાધ્વીજી માટે મેડિકલી અદ્યતન વૈયાવચ કેન્દ્ર નિર્માણ પામશે। વૈયાવચ કેન્દ્રમાં અદ્યતન ભોજનાલય પણ નિર્માણ પામશે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી અરવિંદભાઈ શાહે કરેલ હતું, જ્યારે ખજાનચી નિશાનભાઈ શાહે આભાર દર્શન કરેલ હોવાનું સંસ્થાના ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું।